સરસ્વતી વ્રત. કોઈ પણ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં સરસ્વતીનું વ્રત કરવામાં આવે છે. જો આ નવરાત્રિના દિવસોમાં મૂળ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર હોય તો આ સરસ્વતી વ્રત એ મહાફળ આપનાર માનવામાં આવે છે. માં સરસ્વતીનું આ વ્રત નવરાત્રિના 4 દિવસ કરવાનું હોય છે, જેમાં વ્રત કરનારે પ્રથમ દિવસે માં સરસ્વતીની સ્થાપના કરીને આહ્વાન કરવાનું, બીજા દિવસે માં સરસ્વતીનું પૂજન કરવું, ત્રીજા દિવસે માં સરસ્વતીને બલિદાન સ્વરૂપે કોળું અર્પણ કરવું અને ચોથા દિવસે માં સરસ્વતીનું વિસર્જન કરવું. માં સરસ્વતીનું આ વ્રત કરવા માટે વ્રત કરનારે માં સરસ્વતીની છબી કે મૂર્તિનું પૂજન કરવું. જો મૂર્તિ કે છબીનું પૂજન ન કરવું હોય તો માં સરસ્વતીના સ્થાને ધર્મગ્રંથને પણ માં સરસ્વતીનું પ્રતીક માનીને એ ધર્મગ્રંથની પૂજા કરવી. વ્રત કરનારે વિદ્વાન બ્રાહ્મણની પૂજા કરી એ બ્રાહ્મણને યથાશક્તિ દાન અને દક્ષિણા આપવી. શાસ્ત્ર અનુસાર જો પૂરી શ્રદ્ધાથી નવરાત્રિ દરમિયાન માં સરસ્વતીનું આ વ્રત કરવામાં આવે તો વ્યક્તિની યાદશક્તિ તેજ થાય છે, વ્યક્તિ તેજસ્વી બને છે, સાથે જ વ્યક્તિની વાણી નિર્મળ અને વિવેકી થાય છે. માં સરસ્વતીનું આ વ્રત કરવાથી જ્ઞાનના દેવી માં સરસ્વતી સદાય માટે એ વ્યક્તિની સહાયતા કરે છે. જો આપ સૌને વ્રત વિશે વધારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવા કલ્યાણકારી વ્રતો માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતાજી.